રંગીલા રાજકોટમાં ડ્રગ્સનું દૂષણ, હિસ્ટ્રી શીટર સહિત 2 લોકો દબોચાતા જ ખુલ્યો માદક પદાર્થનો કાળો કારોબાર કે જે એવી જગ્યાએ ચાલતું હતું કે જેના સુધી કોઈની નજર ન પડે, પણ રાજકોટ પોલીસની બાજ નજરમાં તેઓ ચડી ગયા। બે આરોપીઓ, બંને રાજકોટના અને બંને કેટલાય સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપનારા, જેમાંથી એક છે હિસ્ટ્રી શીટર રણજીત ઉર્ફે કાનો ટિકિટ અરવિંદભાઈ ગોહિલ, જ્યારે બીજો છે હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો કડી ભૂપતસિંહ જાડેજા, કે જેઓને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા છે। રાજકોટ પોલીસને જાણવા મળ્યું હતું કે ગુજરાત બહારથી નશીલા પદાર્થો લાવીને રાજકોટમાં તેનું એસઓજીની ટીમે વોચ ગોઠવી અને એસઓજીને ચોક્કસ બાતમી મળી કે રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલા ગુલમોહર પ્લાઝા એપાર્ટમેન્ટની દુકાન નંબર 106 માંથી 303.93 ગ્રામ જેટલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત આવ્યો છે, જેની કિંમત આશરે 30 લાખ રૂપિયા વેચવાનું કામગીરી કરતો હતો। છેલ્લા 14 વર્ષથી આ વ્યક્તિ પ્રોહિબિશનના ધંધા બાતમી મળી કે રેલનગરના ગુલમોહર પ્લાઝાના એપાર્ટમેન્ટમાં ભાડાની 106 નંબરની દુકાન આવેલી છે। તેમાં રણજીત ટિકિટ અને તેનો મિત્ર હિતેન્દ્ર બંને માદક પદાર્થ સાથે બેઠા છે, જેઓ મોટો જથ્થો વેચાણ કરવાની ફિરાકમાં છે, જેને લઈને પોલીસે ભાડાની 106 નંબરની દુકાનમાં રેડ કરી તો ન ફક્ત રણજીત અને હિતેન્દ્ર મળી આવ્યા, પરંતુ માદક પદાર્થ પણ જપ્ત કરવામાં આવ્યો, જે અંગે પોલીસે તુરંત એફએસએલ પાસે ખરાઈ કરી તો તે એમડી ડ્રગ્સ હોવાનું ફલિત થયું। સમગ્ર મામલે પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરી તો એક સનસનીખેજ કબૂલાત તેઓએ કરી। રાજસ્થાનથી લઈ આવતો તો એવું એની કબૂલાત આપી છે। એ જે વ્યક્તિ પાસેથી લઈ આવ્યો તેની પણ હાલ તપાસ શરૂમાં છે, અને એ સિવાય એના કોણ સાગરીત હતા કે જે આ મિડલમેન તરીકે કામ કરતા હતા અને ક્યાં ક્યાં વેચતો હતો એની પણ હાલ તપાસ શરૂમાં છે। રાજસ્થાનથી રાજકોટ સુધી જોડાયા તાર। જાણવા મળ્યા મુજબ રાજસ્થાનથી રહીશ નામનો વ્યક્તિ આરોપીને માદક પદાર્થોનો જથ્થો આપી જતો હતો અને 1 વર્ષથી માદક પદાર્થનું વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો છે। જો કે આરોપી રણજીત છેલ્લા 14 વર્ષથી પ્રોહિબિશન સાથે સંકળાયેલો હતો, પરંતુ તે છોડી તે ડ્રગ્સના ધંધામાં ઘૂસ્યો હતો અને 3-4 મહિનાથી દુકાન ભાડે રાખીને માદક પદાર્થોનું વેચાણ કરતો હતો। પોલીસ તપાસ મુજબ આરોપી 1 ગ્રામની પડીકી એમડી ડ્રગ્સની બનાવતો અને 8,000 થી 10,000ની કિંમતમાં તેનું વેચાણ કરતો હતો। જો કે ચોંકાવનારી વાત એ પણ બહાર આવી છે કે જેવો વ્યક્તિ અને જેવી ડ્રગ્સની જરૂરિયાત તે મુજબ ડ્રગ્સનું વેચાણ કરતો હતો, જેમાં તે ભેળસેળ યુક્ત 1 ગ્રામ એમડી ડ્રગ્સ 1800 થી 2000 સુધીમાં વેચ્યું હોવાની પણ પોલીસ સમક્ષ કબૂલાત આપી છે। પડીકી જે છે 1 ગ્રામની બનાવતો હતો અને એમાં પછી ડિપેન્ડિંગ અપોન ગ્રાહક જે છે એ ગ્રાહક મુજબ એ વેચતો હતો। જો પ્યોર વેચવાનું થાય તો મોંઘા માયલી પણ 8 થી 10,000 સુધીમાં વેચતો હતો। ઘણીવાર એ ભેળસેળ કરીને વેચતો તો એક પડીકામાંથી 5 પડીકી બનાવીને તો 1800 થી લઈને 2000 રૂપિયા સુધીમાં પણ વેચતો હતો। એટલે એ પ્યોર માલ વેચતો કે પછી ભેળસેળિયો માલ વેચતો એ ગ્રાહક જોઈને નક્કી કરતો, તો એવું હાલ એણે કબૂલાતમાં આપ્યું છે। પોલીસ તપાસ મુજબ આરોપી રણજીત અને તેનો મિત્ર હિતેન્દ્ર રાજકોટના વિવિધ વિસ્તારોમાં એમડી ડ્રગ્સની નાની પડીકીઓ વેચતા હતા, એ પણ છેલ્લા 1 વર્ષથી। ત્યારે આ બંને આરોપીઓ સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને તેઓએ અન્ય કેટલા લોકોને ડ્રગ્સ વેચ્યું છે તથા કેટલી વાર રાજસ્થાનના વ્યક્તિ પાસેથી ડ્રગ્સની ખરીદી કરી ચૂક્યા છે, ત્યારે છેલ્લા 1 વર્ષથી રાજકોટમાં બિંદાસપણે એમડી ડ્રગ્સ વેચનારાની ગંધ પોલીસને મોડે લાગી તે પણ નવાઈ લાગી રહી છે। હાલ તો પોલીસ એમડી ડ્રગ્સના વેચાણ અને તેની હેરાફેરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓની તપાસ કરી રહી છે। રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 8।